આ હું સાંભળું છું મમ્મી, તમે 5000 નો આ ડ્રેસ મગાવ્યો? હા એમાં તું આટલો બધો કેમ ખીચાઈ ગયો? મને ગમી ગયો તો મેં મગાવી લીધો. અરે તમે હું આટલા બધા અમીર થઈ ગયા છો કે તમે 5-5 10-10 હજાર ના ડ્રેસ મગાવો છો? તમને એકવાર વિચાર નો આવ્યો કે તમે આટલું બધું મોંઘું હું કામ મગાવો છો એમ? અરે શું થયું ભાવિન, તમે મમ્મી ઉપર એટલો બધો ગુસ્સો કેમ કરો છો? અરે મનીષા, તને ખબર છે મમ્મીએ કેટલો મોંઘો ડ્રેસ મગાવ્યો? 5000 નો ડ્રેસ મગાવ્યો અને ખર્ચો કરતા પહેલા વિચારાય નહીં કે આટલો બધો મોંઘો હું કામ મગાવવો જોવે આપણે? અરે પણ એમાં શું થઈ ગયું આટલો બધો ખીજાસ? તારી વહુએ નથી મગાવતી, એ મોંઘા બધા ડ્રેસ મંગાવે છે, તો એમાં હું મને એમ ગમી ગયો તો મેં મગાવી લીધો. મારો એટલો હક નથી આ 4000 નો ડ્રેસ લેવાનો. અરે મનીષાની તો ઉંમર છે અત્યારે, ગમે એવા મોંઘા કપડા પહેરી શકે. અત્યારે તમારે ક્યાં મોંઘા કપડા પહેરીને જાવું છે? અને તમને ખબર નથી કે મારી પ્રાઇવેટ નોકરી છે, હું એક રૂપિયો ભેગો કરીને અત્યારે મારો ધંધો ચાલુ કરવો છે. પણ મને નથી લાગતું કે તમે જો આટલા બધા ખર્ચા કરશો ને તો મારે ધંધો હું કાંઈ નહીં થાય, નોકરી કરવી પડશે આખી જિંદગી એમ. અને તમારે હું જરૂર હતી આટલા 5-5 હજાર ના ડ્રેસ મગાવવાની? તમે 200-300 રૂપિયાનો નથી પહેરી શકતા? પણ ના, તમારે તો મોંઘું જ પહેરવું છે અને મારો ધંધો હાલવા જ નથી દેવો એમ. તમે એવું ઈચ્છતા જ નથી કે હું ધંધો કરું અને આગળ વધું. અરે પણ તું આવું ન બોલ, મને દુઃખ થાય છે. વાહ, હવે તમને દુઃખ થાય છે જ્યારે હું તમને કહું છું ત્યારે? તમે આ બધું મોંઘું વસ્તુ મગાવી ત્યારે તમને કઈ ખબર ન પડી? હવે છે ને મારે અહીંયા કેટલા હપ્તા ભરવાના હોય, ઘરના હપ્તા, ગાડીના હપ્તા, કેટલું બધું ખર્ચો કાઢવાનો હોય ઘરનો. હવે મને માફ કરજો. અરે ભાવિન, તમે એટલી એવી વાતમાં મમ્મીને શું કામ ને સંભળાવો છો? મેં જ તે મમ્મીને કીધું તું કે આ ડ્રેસ મંગાવી લો કે તમારા ઉપર સારો લાગશે એમ. એમાં મમ્મીની કઈ ભૂલ નથી, મેં જ કીધેલું હતું. અરે તારી વાત અલગ છે, તું પહેર ને આવા મોંઘા કપડા તો હાલે, પણ મમ્મી નો હાલે. મમ્મીને જેમ જેમ ઉંમર થતી જાય છે ને એમ શોખ વધારે થતા જાય છે કે મોંઘા હારા બધું પહેરવાનું ને એવું. અરે એમને તો નસીબ હારા છે કે 2 ટાઈમ જમવા મળે છે, બાકી માણસોને તો એવું ન મળે. ભાવિન, તમને એવું લાગે છે કે મમ્મીએ ડ્રેસ તમારા પૈસે મંગાવ્યો? તો એવું નથી. મમ્મીએ એના પેન્શનના પૈસામાંથી ડ્રેસ મંગાવ્યો છે ને મેં જ કીધું તું મંગાવવાનું ડ્રેસ. અને એ એટલા સ્વાભિમાની છે કે હું એને કાર્ડ આપતી હતી ને તો એને નથી લીધું ને એના પૈસેથી એને ડ્રેસ મંગાવ્યો. અને એ તો બિચારા એમ કહેતા હતા કે મારો છોકરો તો દિવસ રાત કેટલી મહેનત કરે છે એટલે મારે એના પૈસા નથી વાપરવા. તમે તો વાત સાંભળ્યા વગર મમ્મીને સંભળાવા જ લાગ્યા. તમે જેટલું મમ્મીને દુઃખ પહોંચાડ્યું છે ને એટલું મને પહોંચાડ્યું છે. અને ભાવિન, તું નાનો હતો ને ત્યારે તે સાયકલ માટે જીદ કરી હતી, તો તારા પપ્પાએ તો ના જ પાડી હતી કે અપાવતી નહીં આને સાયકલ. પણ મેં મારી સોનાની વીંટી વેચીને તને સાયકલ અપાવી. મેં એવો વિચાર ન કર્યો કે મારી સોનાની વીંટી પછી ક્યારે બનશે. મેં તો તારી બધી નાનામાં નાની જરૂરિયાત પૂરી પાડી. મેં કોઈ દિવસ એવો વિચાર ન કર્યો કે પછી હું થાશે. અને મેં તો ખાલી એક આ ડ્રેસ મંગાવ્યો એમાં તો હું થઈ ગયું, અને એ મેં મારા પેન્શનના પૈસામાંથી મંગાવ્યો. તારા પૈસા મેં વાપર્યા જ નથી. અને જો તારા પૈસાથી લીધો હોત તો મને એવું લાગે કે તું મને ઘરમાં રહેવા જ ન દેત, બહાર કાઢી મૂકે. મેં તો બધી માં તરીકેની તારી ફરજ બધી પૂરી કરી, પણ મને એવું લાગ્યું કે હવે તું દીકરા તરીકે મારી ફરજ નહીં પૂરી કરી શકે. તને છે ને અત્યારે નહીં સમજાય, જ્યારે તારો છોકરો મોટો થશે ને તારી હારે આવું કરશે ને ત્યારે તને ખબર પડશે કે સામેવાળાને કેટલું દુઃખ થાય છે. અને જો છતાંય તને વાંધો હોય ને આ ડ્રેસનો, તો હું કાલ પાછો મોકલી દઈશ, મારે નથી પહેરવો. ના મમ્મી, મારે માફ કરી દેજો, મારાથી ભૂલ થઈ ગઈ.